જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા કાલાવડ સિતલા તમારું ગામ કયું? નપાણીયા ખીજડીયા ગામમાં આવ્યા છીએ અને નપાણીયા ખીજડીયા ગામના ખેડૂતે છે ને આ વર્ષે ડુંગળીમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે અને ખેડૂત માટે આ નવો અખતરો છે. નવો અખતરો કર્યો હોય ને એટલે ખેડૂતને ઝડપથી ખ્યાલ આવે કે આપણે અગાઉ રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા વાપર્યા હતા અને આ વખતે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું તો શું ડિફરન્સ પડ્યો ને એ આપણે ખેડૂતારે નાની મોટી ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? દિનેશભાઈ ગિરધરભાઈ અકબરી. દિનેશભાઈ ગિરધરભાઈ અકબરી. અને તમારો મોબાઈલ નંબર? 9855816959. હવે ગિરધરભાઈ એટલે ભાઈ દિનેશભાઈ તમે આ વર્ષે ડુંગળી ગ્રીન ઇન્ડિયા ખાતરથી વાવી અને આમાં ડોઝ આપ્યા અને હવે આગળની ટ્રીટમેન્ટ તમે ગ્રીન ઇન્ડિયાથી જ કરવાના છો. પણ આમ જનરલ તમે ડુંગળી તો અગાઉ તો વાવતા હતા જ, તો ડુંગળી તમે અગાઉ જે વાવતા હતા અને એમાં જે રોગ આવે અથવા તો ટૂંકમાં એમાં જે ટ્રીટમેન્ટ આપવી પડે રાસાયણિક દવા રાસાયણિક ખાતર અને આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયાથી ચાલુ કર્યું છે, તો એ બે વચ્ચે તમને ડિફરન્સ શું લાગે? દવાના રાઉન્ડ ઓછા આવે, આમાં દવાના રાઉન્ડ ઓછા આવે, દવા ઓછી છાંટવી પડે. બીજું છોડની ફળદ્રુપતામાં કેટલા ટકાનો ફરક લાગે? જાજો ફરક લાગે. હજી આ હવા મહિનાની ડુંગળી હતી ને ગાંઠું થઈ ગયું. એટલે હજી ગાંઠું ન થયું. હવા મહિને ગાંઠ ન થાય એમાં ન થાય. બરાબર છે. અને આ ગ્રીન ઇન્ડિયા છે એટલે થઈ ગયું. હવે બીજું તો પછી હવે આમાં ટૂંકમાં તમે નાની વાતમાં બહુ મોટું બધું કહી દીધું છે એમ કહી તો હાલે. પણ આ છે નજર સામું જ બતાવે. તમે જો અત્યારે ગાંઠું ઠેરી જેવડી હોપારી નાની હોપારી જેવડી થઈ ગઈ. જો આમાં 25% ગાંઠું. હા, હવે જિગ્નેશભાઈ એકવાર વ્યવસ્થિત વિડીયો બનાવી લ્યો. હજી આને લાંબો ટાઈમ નથી થયો. શ્રાવણ મહિનો બેસતા વાવીનું ગયો. બરાબર. ક્યાં ગયો પણ એમ નહીં તો તમારા તમે તો અનુભવ છે. દાખલા તરીકે તમે અગાઉ ડુંગળી વાવતા હો રાસાયણિક ખાતર વર્ષે વાવું જ છું. હા, તો એની દ્રષ્ટિએ તમે એમ કહો કે બહુ મોટો ફાયદો છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી અંગત ભલામણ છે કે દિનેશભાઈએ જે અભિપ્રાય આપ્યો એ તમે સાંભળ્યો. અને દિનેશભાઈ તો આ ગ્રીન ઇન્ડિયા ખાતર ખેડૂતે ડુંગળીમાં તો ખાસ વાપરવું જ જોઈએ ને? આ પહેલી વાર ટ્રાય કરી છે. હવે આમાં સક્સેસ અત્યારે બહુ રિઝલ્ટ સારું બતાવે છે. બરાબર છે. હવે પાછો આ બીજો રાઉન્ડ કાલ મારવાનો. બરાબર છે. બરાબર છે. પછી આને આજ દી પછી આખી રોનક જ અલગ છે. વાહ, ખૂબ સરસ. ઓલી ખલે જો આ પીછડિયું રહ્યું ને આખી ભોરી થઈ ગયું ડુંગળીની. અને ખાતર નાખ્યું ને એટલે ઓલો ભાઈ ખુદ જો પાણી વારે ને મને કે છે કે કારી થઈ ગઈ ડુંગળીઓ, ઘેરો આખો કે કારો થઈ ગયો. પોતે ને આ ટૂંકમાં મજૂર નથી બીજું શું ખબર? 16 વર્ષ થયા મારા ભેગો. આજકાલનો 16 વર્ષ થયા. સરસ. ખેડૂત મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેરમુક્ત ખેતી કરો. અને ડુંગળી પાક અને જીરું પાક એ બે પાક એટલા બધા ખતરનાક પાક છે કે જેમાં રાસાયણિક વિના કરવું હોય ને તો અઘરું પડે. પણ હજી તમે આમાં દવાના સ્પ્રે કે એવું કઈ કરવું પડ્યું તમારે? બે ઓલી હીરું આવી હતી એટલે કરવો પડ્યો. ઓકે, સરસ. એ તો ઠીક છે. જો રોગ આવે તો આપણે કરવો પડે, પણ ટૂંકમાં જનરલ રાસાયણિક કરતા રિઝલ્ટ સારું છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી અંગત ભલામણ છે, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. બીજું ધ્રોળ જોડિયા વિસ્તારમાં કોઈને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે પ્રભાતભાઈ, પીએચ કિસાન એગ્રો. પ્રભાતભાઈ, તમારો મોબાઈલ નંબર આપો. 7600 મિત્રો, ધ્રોળ જોડિયામાં કોઈને ખાતર લેવું હોય તો પ્રભાતભાઈ નો કોન્ટેક્ટ કરજો. અને સિતલા કાલાવડ વિસ્તારમાં કોઈને ખાતર જોતું હોય તો અરવિંદભાઈ ગોરધનભાઈ ભૂત અમારા ડીલર છે. અરવિંદભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 948788 મિત્રો, કાલાવડ વિસ્તારમાં ખાતર લેવું હોય તો તમે અરવિંદભાઈ નો કોન્ટેક્ટ કરજો. અને ખેડૂતના અભિપ્રાય માટે ખેડૂતનો નંબર તમે આપશું તો દરેક મિત્રો ખેડૂતનો અભિપ્રાય લેજો અને સારા રિઝલ્ટ મેળવો અને ઓછા ખર્ચે સારો પાક મેળવો અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી અમારી ભલામણ છે.